નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મા કર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। ત્યાગની કિંમત જો ફક્ત દગો હોય તો એક દિવસ એ જ ત્યાગ માણસને પથ્થર બનાવી દે છે અને પછી તેનો દરેક ઘા પથ્થરના માર જેવો હોય છે। મનોજના લગ્ન સૌમ્યા સાથે થયા હતા। મનોજ ગામડામાં રહેતો હતો। તેના પિતાજીની ખાતર અને ખેતીના સામાનની દુકાન હતી। મનોજના બે નાના ભાઈઓ હતા, નવીન અને સંજય, અને એક નાની બહેન હતી, સુધા। મનોજ પોતાના પિતાજી સાથે દુકાનમાં જ બેસતો હતો। સૌમ્યા લગ્ન કરીને મનોજના ઘરે આવી ગઈ હતી। મનોજના બંને નાના ભાઈઓ નવીન અને સંજય હજી ભણી રહ્યા હતા અને સુધા માટે સંબંધ શોધવામાં આવી રહ્યો હતો। આ બાજુ મનોજનો પરિવાર પણ વધી રહ્યો હતો। સૌમ્યા ગર્ભવતી હતી। સૌમ્યાની દવાઓ પર પૈસા ખર્ચ થતા હતા અને મનોજ તથા સૌમ્યાની કેટલીક અંગત જરૂરિયાતો પણ હતી, પરંતુ મનોજના પિતાજી દુકાનમાંથી મનોજ અને સૌમ્યા માટે પૈસા આપવામાં હંમેશા આનાકાની કરતા રહેતા। તેમના હિસાબે ઘરનો ખર્ચ તો તે જ ચલાવી રહ્યા છે, તો મનોજને પૈસાની શી જરૂર છે? અને આમ પણ દુકાન અત્યારે કંઈ ખાસ ચાલી રહી નથી। તેમના 3 બાળકો હજી બાકી છે અને અત્યારે સૌથી પહેલાં દીકરીના લગ્ન જરૂરી છે। મનોજને સમજાતું નહોતું કે દુકાન તો સારી ચાલે છે, દુકાનમાંથી સારો એવો પૈસો આવે છે, છતાં પિતાજી આવું કેમ કરી રહ્યા છે? પિતાજી જરૂરી વસ્તુઓ માટે મનોજને પૈસા આપતા નહોતા, તેથી મનોજને તકલીફ પડવા લાગી હતી। આથી મનોજે વિચારી લીધું હતું કે તે બહાર જઈને નોકરી કરશે અને એક દિવસ તેણે પોતાનો નિર્ણય ઘરમાં જણાવી દીધો, જે સાંભળીને તેના માતા પિતા ખુશ થતા અને કહેવા લાગ્યા, હા દીકરા, તું બહાર જઈને કોઈ નોકરી કરી લે, તેનાથી ઘરમાં પણ પૈસાની તકલીફ થોડી ઓછી થઈ જશે અને તારા ભાઈ બહેનની જવાબદારીઓ પણ આપણે બંને બાપ દીકરો મળીને સારી રીતે સંભાળી લઈશું। મનોજ એ જ દિવસે પોતાના ઘરેથી દિલ્હી જવા નીકળી ગયો, સૌમ્યાને તેના માતા પિતા પાસે છોડીને, અને દિલ્હીમાં પોતાના એક મિત્ર પાસે જઈને તેણે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી પ્રાપ્ત કરી લીધી, જેનાથી તેને સારો એવો પગાર મળવા લાગ્યો, જે તે દર મહિને પોતાના ઘરે મોકલતો હતો। પરંતુ તે બધા પૈસા મનોજના પિતાજી પોતાની પાસે રાખી લેતા હતા। સૌમ્યાને જે તકલીફ પહેલાં હતી એ જ તકલીફ હજુ પણ હતી, એટલે કે તેના હાથમાં હજુ પણ પૈસા નહોતા રહેતા અને હવે તો મનોજ પણ ત્યાં નહોતો, તેથી તેના ખાવા પીવામાં પણ સાસુ સસરા ટોકતા હતા। તે પણ નહોતા જોતા કે તે ગર્ભવતી છે। સમય જતાં સૌમ્યાએ એક દીકરીને જન્મ આપ્યો, પરંતુ બરાબર ખાવા પીવાનું ન મળવાને કારણે, તેને સારી દેખભાળ ન મળવાને કારણે દીકરી ખૂબ જ નબળી હતી। તેનો બધો દોષ પણ સૌમ્યાના માથે નાખી દેવામાં આવ્યો કે તેણે ગર્ભાવસ્થામાં ખૂબ આરામ કર્યો છે, કોઈ કામકાજ નથી કર્યું, તો બાળક તંદુરસ્ત કેવી રીતે હોય? મનોજ દંગ રહી ગયો હતો। સૌમ્યા સાવ સુકાઈને કાંટોક થઈ ગઈ હતી અને તેની દીકરી પણ ઘણી નબળી હતી, છતાં પણ મનોજ મોઢું ખોલીને પોતાના માતા પિતાને કંઈ બોલી શક્યો નહીં। તેણે એકાંતમાં સૌમ્યાને કહ્યું, હું દર મહિને પૈસા તો મોકલતો હતો, તે ફળ વગેરે કેમ બરાબર ન ખાધા? સૌમ્યાએ કહ્યું, પૈસા પિતાજી પાસે રહેતા હતા અને જો હું ક્યારેક ફળ વગેરે માટે કંઈ બોલી પણ દેતી તો 4 વાતો સંભળાવી દેવામાં આવતી કે ઘર ખર્ચમાં રોટલી ભાત દાળ ચલાવવા મુશ્કેલ છે, અમે તને ફળ ક્યાંથી ખવડાવીએ? મનોજને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ તે કંઈ બોલી શક્યો નહીં। સૌમ્યા પણ સીધી સાદી હતી,
મનોજ ફરી પોતાના કામે પાછો ગયો. મનોજના માતા પિતા સતત તેના પર દબાણ બનાવી રહ્યા હતા. સુધાના લગ્ન કરવાના છે, પૈસાની વ્યવસ્થા કર, દુકાનથી કંઈ નહીં થાય. મનોજ જે કંઈ પણ કમાતો હતો તે પોતાના ઘરે મોકલી દેતો હતો, જે તેના પિતાજી પોતાના બાળકો પર ખર્ચ કરતા હતા, નહીં કે મનોજની પત્ની અને તેની દીકરી પર. મનોજ જ્યારે પણ ઘરે આવતો, સૌમ્યા ખૂબ ઉદાસ દેખાતી અને તેની દીકરી પણ બિલકુલ તંદુરસ્ત નહોતી, કારણ કે તેને પણ પૌષ્ટિક ખોરાક નહોતો મળતો. અને સૌમ્યા તો આખો દિવસ ઘરના કામમાં જ લાગેલી રહેતી. મનોજને લાગતું હતું કે તે સૌમ્યા અને પોતાની દીકરીને લઈને દિલ્હી જતો રહે, પરંતુ તે લાચાર હતો. તે પોતે તો પોતાના મિત્ર સાથે રૂમ શેર કરીને રહેતો હતો, તો પત્નીને ક્યાં રાખે? અને ઘરના સંજોગો જોઈને તેને સમજાઈ રહ્યું હતું કે તેની સાથે શું રમત રમાઈ રહી છે. લગ્ન પહેલાં જે દીકરો માતા પિતાનો લાડકો હોય છે, તે જ દીકરાના જીવનમાં લગ્ન પછી એક સ્ત્રી આવી જાય તો માતા પિતા માટે બાકીના બાળકો તો પોતાના રહે છે, પરંતુ તે દીકરો તેમનો પોતાનો નથી રહેતો, કારણ કે તે પોતાની પત્ની અને પોતાના બાળકો સાથે પ્રેમ રાખે છે. સમય આમ જ પસાર થઈ રહ્યો હતો. મનોજ અને સૌમ્યા આજ સુધી પોતાના હક માટે અવાજ ઉઠાવી શક્યા નહોતા. મનોજે પોતાની કમાણીના આજના દિવસ સુધીના બધા પૈસા માતા પિતાને આપી દીધા હતા. તે પૂરી રીતે ખાલી હતો. 1 વર્ષ પછી બહેનના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને બહેન સુધાના લગ્ન થયા પછી હવે માતા પિતાએ મનોજ પર ફરીથી દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું કે એક દુકાન હજી થઈ જાય તો નવીનના લગ્ન પણ થઈ જાય, કારણ કે એક દુકાનથી તો ખર્ચો ચાલશે નહીં. મનોજે ફરીથી ગધેડાની જેમ મજૂરી કરવાનું શરૂ કરી દીધું અને ઘરમાં જ નવીન માટે એક બીજી દુકાન ખોલાવી દેવામાં આવી અને પછી નવીનના લગ્ન પણ થઈ ગયા. સૌમ્યાની દીકરી હવે સ્કૂલે જવા જેવડી થઈ ગઈ હતી. સૌમ્યા ઈચ્છતી હતી કે ગામમાં જે કોવેન્ટ સ્કૂલ છે, દીકરીનું એડમિશન એ જ સ્કૂલમાં કરાવવામાં આવે, પરંતુ સાસુ સસરાએ સાફ ના પાડી દીધી. જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ. આપણી હેસિયત નથી એ કોવેન્ટ સ્કૂલની ફી ભરવાની, એટલે ચૂપચાપ બાજુની સ્કૂલમાં દીકરીને દાખલ કરી દે. સૌમ્યાએ મન મારીને બાજુની સ્કૂલમાં જ દીકરીને દાખલ કરી દીધી, પરંતુ સૌમ્યા અને મનોજને બધું જ દેખાઈ રહ્યું હતું. 4 વર્ષ પછી નવીનનો દીકરો પણ સ્કૂલે જવા જેવડો થઈ ગયો અને નવીને પોતાનું દીકરાનું એડમિશન એ જ કોવેન્ટ સ્કૂલમાં કરાવ્યું, જાણે હવે પૈસાની કોઈ તકલીફ જ ન હોય. જ્યારે મનોજે આ વિશે માતા પિતાને કહ્યું તો તેમણે કહ્યું તેણે પોતાની દુકાનના પૈસાથી પોતાના દીકરાનું એડમિશન કરાવ્યું છે, તેમાં અમે શું કરી શકીએ? આ વખતે સૌમ્યા અને મનોજની સહનશક્તિની હદ આવી ગઈ. મનોજે કહ્યું, જો હું પણ તો દર મહિને પૈસા મોકલું છું, તો તેના પિતાજીએ સાફ કહી દીધું, તો તારા બાળકોને પણ તો અમે જ પાળીએ છીએ. જ્યારે કે ઘરમાં બધાનું જમવાનું એક સાથે બનતું હતું અને પિતાજીની દુકાન પર બધાનો બરાબરનો હક હોવો જોઈએ. ઉપરથી મનોજ પોતાની કમાણીના બધા પૈસા પણ પોતાના પિતાજીને આપી દેતો હતો, છતાં આજે તેમણે આટલી મોટી વાત કહી દીધી હતી. એક દીકરો જેની દુકાન પણ મનોજે ગધેડાની જેમ મજૂરી કરીને ખોલાવી હતી, તેની કમાણીથી તેના પોતાના બાળકો અને પત્ની માટે સારી જિંદગી ચાલી રહી હતી, અને બીજો દીકરો છેલ્લા 10 વર્ષથી ગધેડાની જેમ મજૂરી કરી જતો હતો અને તેના પત્ની બાળકો એક વસ્તુ માટે તરસી રહ્યા હતા. આજે મનોજને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને તેણે કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી લીધું હતું, પરંતુ તેને થોડો સમય તો લાગત.
છેવટે સૌમ્યાને લઈને થઈ જાય તો ક્યાં રાખે? આ દરમિયાન પિતાજીને સંજયના લગ્નનું વિચાર્યું અને તેના માટે પણ દુકાન ખોલવાની જીદ કરવા લાગ્યા. મનોજે આ વખતે પોતાના હાથ ઊંચા કરી દીધા અને કહ્યું, આખા ઘરની જવાબદારી મારી નથી. મારી પાસે હવે કંઈ બચ્યું નથી અને ન તો મારામાં એટલી શક્તિ છે. આટલા વર્ષોથી અહીં પૈસા આપી રહ્યો છું અને તેનું પરિણામ પણ જોઈ લીધું. હું પાગલ નથી. મનોજ પાછો પોતાના કામે જતો રહ્યો હતો, પરંતુ આ વખતે મનોજનો ગુસ્સો જોઈને તેના માતા પિતાને સમજાઈ ગયું કે હવે મનોજ પાસેથી વધુ પૈસા ખેંચી શકાશે નહીં. એટલે આ વખતે સૌમ્યા અને તેના બાળકોનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. સાસુ સસરા અને દેવર દેરાણીએ મળીને ઘરનું વાતાવરણ એવું બનાવી દીધું હતું કે સૌમ્યા ત્યાંથી નીકળી જાય. સૌમ્યા પોતે પણ ત્યાં રહેવા માંગતી નહોતી. તે તો મજબૂરીમાં રહી હતી, કારણ કે આટલા વર્ષોમાં તેણે જોઈ લીધું હતું કે ઘરની મોટી વહુ હોવા છતાં તેની શું હેસિયત છે. કાલની આવેલી દેરાણી તેના પર હુકમ ચલાવતી હતી અને તેને ગમે તે મહેણું મારીને જતી રહેતી. તેનો દીકરો પણ ગામની સૌથી મોટી કોવેન્ટ સ્કૂલમાં ભણી રહ્યો હતો અને તે તેની સામે એકથી એક મોંઘી સાડીઓ અને ઘરેણાં પહેરીને ફરતી હતી. સૌમ્યા પાસે કોઈ બચત નહોતી, કારણ કે તેના પતિએ ક્યારેય તેને કંઈ આપ્યું જ ન હતું. બધું જ માતા પિતાના હાથમાં રાખ્યું, જેનો ઉપયોગ માતા પિતાએ પોતાના બાળકો માટે કર્યો, નહીં કે સૌમ્યા અને તેના બાળકો માટે. અને આજે એ જ લોકો તેને ઘરમાંથી કાઢવાની પૂરી વ્યવસ્થા કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે સંજયના લગ્ન પણ થઈ ગયા અને પિતાજીએ પોતાની દુકાન સંજયને આપી દીધી, એવું કહીને કે હવે તેમનાથી દુકાન નહીં ચાલે, તો આ દુકાન હવે સંજય સંભાળી લે. અર્થ એ કે બંને નાના દીકરાઓને માતા પિતાએ સારી રીતે ગોઠવી દીધા અને મોટા દીકરાને મજૂર બનાવીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. સૌમ્યા અને મનોજ બધું જ જોઈ અને સમજી રહ્યા હતા, પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક તેમની પોતાની ભૂલ પણ હતી, કારણ કે તેમણે ક્યારેય પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો ન હતો. આ વખતે જ્યારે મનોજ શહેર ગયો તો નસીબે તેનો સાથ આપ્યો અને જે કંપનીમાં તે કામ કરી રહ્યો હતો ત્યાં તેને મેનેજરની પોસ્ટ પર બઢતી મળી અને તેને કંપની તરફથી રહેવા અને એક નાનું ઘર પણ મળી ગયું. બસ મનોજને આ જ દિવસની રાહ હતી. તેણે જણા પર વાર ન લગાવી સૌમ્યા અને પોતાના બાળકોને લઈને શહેર આવી ગયો. હવે મનોજે ઘરે પૈસા મોકલવાના બંધ કરી દીધા હતા. માતા પિતાના ફોન કરીને ભાવાત્મક રીતે બ્લેકમેલ કરતા હતા. માં એવું કહેતી કે હવે તો તારા પિતાજી કામ પણ નથી કરતા, ઓછામાં ઓછું માતા પિતા માટે તો કંઈક મોકલ. છેવટે અમારો ખર્ચો કેવી રીતે ચાલશે? તો મનોજ સાફ કહેતો, દુકાન તો પિતાજીની છે તો સારી ચાલતી દુકાન પોતાના નાના લાડકાને આપી દીધી અને એક દુકાન જે મારી પાસે ગધેડાની જેમ મજૂરી કરાવીને ખોલાવી હતી તે પોતાના વચેટ લાડલા દીકરાને આપી દીધી. શું એ બંને દીકરાઓની કોઈ ફરજ નથી? શું તે બંને દીકરાઓ મળીને પણ માતા પિતાનો ખર્ચ નથી ચલાવી શકતા? પણ પિતાજીની દુકાન કેટલી સારી ચાલતી હતી એ વાત મારાથી સારું કોઈ નથી જાણતું. પિતાજી પાસે સારી એવી બચત બેંકમાં પડી છે એ વાત પણ મને સારી રીતે ખબર છે. તો મને ભાવાત્મક રીતે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન હવે પછી ન કરતા. માતા પિતાને હવે સમજાઈ ગયું હતું કે હવે મનોજ તેમના ઝાંસામાં આવવાનો નથી. તેથી હવે વાતચીત લગભગ બંધ થઈ ગઈ હતી. મનોજનું દિલ તૂટી ગયું હતું, કારણ હતું છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ તેની સાથે થયું હતું. નવીન અને સંજય માના લાડકા છે એ વાત તો તેને પહેલાંથી જ ખબર હતી,
અને સુધા તેની નાની બહેન. તે તો પોતાના માતા પિતાની એકમાત્ર દીકરી છે, તો તેનું લાડકી હોવું તો સ્વાભાવિક છે. પરંતુ મનોજના માતા પિતા તેની સાથે કોઈ ખાસ લગાવ નહોતા રાખતા. ખાસ કરીને તેના લગ્ન થયા પછી. ખબર નહીં માતા પિતા આવું કેમ કરે છે. મનોજ માટે આ કોઈ નવી વાત નહોતી, કારણ કે મનોજે પોતાના દાદા દાદીને પણ આમ કરતા જોયા હતા. દાદા દાદીએ પણ તેના મોટા કાકીને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધા હતા. અને મનોજના પિતાજી, જે તેમના લાડકા દીકરા હતા, તેમને પોતાનું બધું જ સોંપી દીધું હતું. અને હવે એ જ ખાનદાની પરંપરા મનોજના માતા પિતા નિભાવી રહ્યા હતા. અને મનોજે આવું પોતાના ગામમાં બીજા ઘરોમાં પણ થતાં જોયું હતું. બસ ફરક એટલો હતો કે કોઈ ઘરમાં મોટા દીકરા પારકા થતા હતા, તો કોઈ ઘરમાં નાના દીકરા. પણ કોઈને કોઈ દીકરો પારકો જરૂર થતો હતો. ખાસ કરીને એ દીકરો જે ગામ છોડીને નીકળી ગયો. પરંતુ મનોજ તો ગામ છોડીને નીકળ્યો પણ નહોતો, પરંતુ તેને નીકળવા પર મજબૂર કરવામાં આવ્યો હતો. મનોજ અને સૌમ્યા હવે શાંતિથી જીવવા માંગતા હતા. હવે મનોજ પોતાની કમાણીના પૈસા પોતાની જરૂરિયાતો પર ખર્ચ કરતો હતો. તેણે પોતાના બાળકોનું સારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હતું. સમયનું પડ્યું આમ જ ફરી રહ્યું હતું. 10 વર્ષ હજી વીતી ગયા હતા. આ દરમિયાન મનોજની માનું અવસાન થયું. તો મનોજ અને સૌમ્યા ગામડે ગયા. બધી વિધિ પૂર્ણ થઈ ગયા પછી મનોજે જાણી જોઈને માના ઘરેણાની વાત ઉઠાવી હતી. તો પિતાજીએ કહ્યું હતું, અમારી જવાબદારી તો નિભાવવી નહોતી. ઘરેણાની તને ખૂબ ચિંતા છે. જ્યાં સુધી હું જીવતો છું કોઈને કંઈ નહીં મળે. બધા ઘરેણાં મારી પાસે સુરક્ષિત છે. મનોજ સુપસાપ શહેર આવી ગયો હતો, કારણ કે તેને પહેલાં પણ કંઈ મળ્યું નહોતું અને તેને આગળ પણ કંઈ મળવાની આશા નહોતી. થોડા સમય પછી પિતાજીનું પણ અવસાન થઈ ગયું. મનોજને ખૂબ સારી રીતે ખબર હતી કે પિતાજીએ જીવનભર ખૂબ સારી કમાણી કરી છે. ભલે તે તેની સાથે ખોટું બોલતા હતા કે દુકાન નથી ચાલતી, પણ જે દુકાનમાં મનોજ પોતે બેસતો હતો અને જે દુકાનને એક પણ વાર વિચાર્યા વગર સીધી પોતાના નાના દીકરાને સોંપી દીધી હતી, જે આજે પણ ખૂબ સારી રીતે ચાલી રહી હતી. શું મનોજને અંદાજ નહોતો કે તેનાથી કેટલી કમાણી કરવામાં આવી હશે અને પિતાજી પાસે કેટલી વધારે બચત હશે? પરંતુ જ્યારે મનોજ ગામડે ગયો તો ભાઈઓએ સાફ ના પાડી દીધી કે ન તો મા પાસે કોઈ ઘરેણાં છે અને ન તો પિતાજી પાસે કોઈ એફડી વગેરે છે. જે થોડા ઘણા ઘરેણાં અને પૈસા હતા તે બંનેના ઈલાજ, દવા અને વિધિમાં સમાપ્ત થઈ ગયા છે અને હવે કંઈ પણ બચ્યું નથી. જ્યારે કે આ બધા કામો માટે મનોજે બરાબર પૈસા આપ્યા હતા. બંને ભાઈઓ સાફ બેઈમાની કરી ગયા હતા અને મનોજ તથા સૌમ્યાને સાફ ખબર હતી કે આ બંનેએ મળીને બધી એફડી અને ઘરેણાં પર હાથ સાફ કરી દીધો છે. પરંતુ પોતાની મોટી કાકી પાસેથી મનોજને એ પણ ખબર પડી ગઈ હતી કે આમાં સુધા પણ સામેલ છે અને માના ઘરેણાં અને થોડા પૈસા તેને પણ મળ્યા છે. કંઈ ન મળ્યું તો બસ મનોજને. પરંતુ મનોજ અને સૌમ્યા શું કરે? જ્યારે માતા પિતા જ બેઈમાન હતા તો ભાઈઓ અને બહેનો પાસેથી શી આશા રાખવી? મનોજ અને સૌમ્યા ચૂપચાપ પાછા દિલ્હી આવી ગયા હતા. તેમની પાસે બસ આટલી જ આશા બચી હતી કે ગામમાં તેમના ઘણા ખેતરો છે, તેનો ભાગલા પડશે તો કદાચ તેમને કંઈક મળે અને ત્યાર પછી તે તેને વેચીને દિલ્હીમાં પોતાના માટે એક ઘર ખરીદી શકે. કારણ કે મનોજ હજુ સુધી કંપનીના આપેલા ઘરમાં રહી રહ્યો હતો અને જે દિવસે તે નોકરી છોડત તેને ઘર પણ ખાલી કરવું પડત. મનોજ પાસે આટલી બચત નહોતી કે તે એક ઘર ખરીદી શકે.
તેથી થોડા દિવસ રોકાઈને મનોજે વિચાર્યું હતું કે તે જમીન જાયદાદના ભાગલા માટે વાત કરશે અને પોતાના ભાગને વેચીને પોતાના માટે એક સારું ઘર ખરીદશે. પરંતુ એક દિવસ મનોજને તેની મોટી કાકી પાસેથી ખબર પડી કે નવીન અને સંજય જમીનના કાગળોમાં કંઈક ગડબડ કરાવી રહ્યા છે અને તપાસ કરતાં ખબર પડી કે નવીન અને સંજયે બધી જમીન પોતપોતાની પત્નીઓના નામે કરાવી દીધી છે. જે જમીન તેના પિતાજીના નામે હતી અને આ કામ 1 વર્ષ પહેલાં જ થઈ ગયું હતું અને તેને જરા પણ ભનક લાગવા દીધી નહોતી. તેથી હવે મનોજ કોઈ ફરિયાદ પણ ન કરી શકે તેમ હતો. અંદરથી તૂટી ગયો હતો મનોજ અને હવે તેણે નવીન અને સંજય સાથે આ વિશે વાત કરી તો તેમણે કહી દીધું, હા તો અમે અહીં રહીએ છીએ તો જમીનના ભાગ પાડીને અમને આપી દઈએ. આવું તમે વિચારી પણ કેવી રીતે લીધું? તમે આ ઘર છોડીને જઈ ચૂક્યા છો તો આ ગામમાં કોઈ જમીન તમને મળવાની નથી. અમે જમીનના ભાગ પાડીને તમને આપી દઈએ જેથી તમે કાલે કોઈ ત્રીજા માણસને વેચીને જતા રહો. અમને પાગલ સમજ્યા છે કે શું? ભૂલી જાઓ જમીનને. મનોજે કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? મારી કમાણીનો ખૂબ મોટો ભાગ મેં તમારા લોકો પર ખર્ચ કર્યો છે અને તમે લોકોએ મારી સાથે આટલી બેઈમાની કરી. પિતાજીની બધી એફડી રાખી લીધી, માના બધા ઘરેણાં રાખી લીધા અને હવે જમીન પણ પડાવી લીધી. જરા પણ શરમ નથી આવતી તમને લોકોને? પરંતુ તે લોકોએ બેશરમીની જેમ વાતો કરીને ફોન કાપી નાખ્યો. મનોજે સુધાને ફોન કર્યો કારણ કે મોટી કાકીએ જણાવ્યું હતું કે એક જમીન સુધાના નામે પણ કરવામાં આવી છે. સુધાએ પણ પોતાના જ ભાઈને 2-4 આડી અવળી વાતો સંભળાવી દીધી કારણ કે તેને ઘરેણાં, એફડી અને જમીન બધાયમાં કંઈક ને કંઈક ભાગ મળ્યો હતો. તો તેણે તો પોતાના બેઈમાન ભાઈઓનો સાથ આપવાનો જ હતો. મનોજને સમજાઈ ગયું હતું કે તેની સાથે ખૂબ મોટી બેઈમાની થઈ ગઈ છે અને તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે તે કેસ મુકદાદમાં પૈસા બરબાદ કરે. સૌમ્યાએ જ્યારે આ સાંભળ્યું તો તે અંદર સુધી ભાંગી પડી અને બોલી, જ્યારથી લગ્ન થયા છે બસ એ ઘરમાં આપ્યું જ આપ્યું છે અને આપણી સાથે એ ઘરમાં હંમેશા ખોટું જ થયું છે. ક્યારેય પણ આપણને એ ઘરમાંથી કંઈ નથી મળ્યું. પરંતુ હવે બસ હવે નહીં. આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ આપણી પણ છે. આપણે ક્યારેય પોતાના હક માટે લડ્યા જ નથી. જેવું થતું ગયું આપણે તેને ચૂપચાપ સ્વીકારતા ગયા. પરંતુ લોઢું જ લોઢાને કાપે છે. આવા ચાલાક લોકોને ચાલાકીથી જ જવાબ આપવો પડશે. મનોજે કહ્યું, તારો અર્થ શું છે? તું શું વિચારી રહી છે? સૌમ્યાએ કહ્યું, જે રીતે તે લોકોએ બેઈમાનીથી બધા ઘરેણાં પડાવી લીધા, બધી એફડી પડાવી લીધી, બધા ખેતર પડાવી લીધા, હવે આપણે પણ બેઈમાની પર ઉતરવું પડશે. મનોજ બોલ્યો, તું કહેવા શું માંગે છે? સૌમ્યાએ કહ્યું, જે ઘરમાં તમારા બંને ભાઈઓ રહે છે એ જ ઘરમાં બંનેની દુકાનો છે અને તે આખું ઘર અને દુકાન પિતાજીના નામે જ છે. મને નથી લાગતું કે તેનું કોઈ નામ ટ્રાન્સફર થયું છે કારણ કે તેમને પણ ખબર હતી કે આપણે તેના ભાગલા તો ક્યારેય નહીં કરાવીએ. ભાગલા તો ખેતરના જ થશે. આટલે તેમણે ખેતરમાં ચાલાકી કરી અને કારણ કે તે ઘર અને દુકાન ઘણા મોટા છે અને બિલકુલ મુખ્ય રસ્તા પર છે જે ગામને શહેર સાથે જોડે છે, તો તેની કિંમત પણ ખૂબ વધારે છે અને એ જ તેમના જીવન ગુજરાનનું સાધન છે. હવે આપણે તેના પર વાર કરવો પડશે. જે રીતે પૈસા આપીને બેઈમાનીથી તે લોકોએ બધા ખેતર પોતાના નામે કરાવ્યા છે એ જ રીતે આપણે પણ કરાવીશું અને કોઈને ભનક પણ નહીં લાગે. મનોજે કહ્યું, શું આ કરવું સાચું રહેશે? સૌમ્યાએ કહ્યું,
જ્યારે સામેવાળાએ આટલું બધું કરી લીધું અને તેના માટે બધું સાચું હતું, તો આપણા માટે કેમ નહીં રહે? શું આપણા બાળકો નથી? શું આપણા બાળકોનો કોઈ હક નથી? તમે તમારા જીવનના 10 વર્ષની કમાણી તો તમારા પિતાજીના અને ભાઈ બહેનો પર લૂંટાવી દીધી, પોતાના પત્ની બાળકોનો હક મારીને. અને ત્યાર પછી પણ આપણા લોકો સાથે તમારા ભાઈ બહેનોએ આટલી બેઈમાની કરી, કારણ કે તમારા માતા પિતા બેઈમાન હતા. અને હવે આપણે બેઈમાનોનો જવાબ બેઈમાનીથી જ આપવો પડશે. આપણે આપણા બાળકોના હક માટે લડવું પડશે, કારણ કે પોતાના હક માટે તો આપણે ક્યારેય લડી જ નથી શક્યા. મનોજે ચૂપચાપ અંદર અંદર તપાસ કરાવી, તો સાચે જ તે ઘર હજુ સુધી તેના પિતાજીના નામે જ હતું, અને ઘરમાં જ દુકાન હોવાથી તે પણ પિતાજીના નામે જ હતી. અને તે ઘણો મોટો વિસ્તાર હતો, અને રસ્તા પર હોવાને કારણે તેની કિંમત તે ખેતરો કરતાં 10 ગણી કરતાં પણ વધારે હતી. મનોજે કોઈને જાણ કર્યા વગર ચૂપચાપ પૈસાના જોરે તે આખું ઘર અને દુકાન બધું જ સૌમ્યાના નામે રજીસ્ટર કરાવી દીધું, અને કોઈને કાનોકાન ખબર ન પડી. અને આ વાતને પણ લગભગ 1 વર્ષ વીતી ગયું. હજુ સુધી આ વિશે કોઈને કંઈ ખબર નહોતી. પૈસાથી તેના ભાઈઓએ આ ખેલ રમ્યો હતો, અને પૈસાથી જ તેણે પણ કર્મચારીઓને મળીને આ ખેલ રમી દીધો. 1 વર્ષ પછી સૌમ્યાએ ત્યાં ફોન કર્યો અને કહ્યું, મારું ઘર અને દુકાન ચૂપચાપ ખાલી કરી દો, નહીં તો હું પોલીસ લઈને આવીશ. પોતાનું ઘર અને દુકાન ખાલી કરવાનું સાંભળીને તેના દેવર અને દેરાણી દંગ રહી ગયા અને બોલ્યા, તમારું મગજ ઠેકાણે છે? આ ઘર અને દુકાન તમારા ક્યારથી થઈ ગયા? તો સૌમ્યાએ કહ્યું, ત્યારથી જ, જ્યારથી બધા ખેતરો, બધા ઘરેણાં અને બધી એફડી તમારા લોકોની થઈ ગઈ. બને તેટલું જલ્દી મારું ઘર અને દુકાન ખાલી કરી દો, નહીંતર મારે પોલીસની મદદ લેવી પડશે. એમ કહીને સૌમ્યાએ ફોન કાપી નાખ્યો. જ્યારે નવીન અને સંજયે તપાસ કરાવી તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. આંખે આખું ઘર અને દુકાન સૌમ્યાના નામે થઈ ચૂક્યા હતા, અને સૌમ્યા તેની માલિક હતી. હવે નવીન અને સંજયે ફોન કરીને તેમને ધમકી આપી, અમે કોર્ટ કેસ કરીશું. આ બેઈમાની છે. સૌમ્યાએ કહ્યું, કરો કોર્ટ કેસ. જ્યારે કોર્ટમાં એ સાબિત થઈ શકે છે કે બેઈમાનીથી બધું મારા નામે કરાવ્યું છે, તો એ પણ તો સાબિત થઈ શકે છે કે ખેતરો પણ બેઈમાનીથી તમે લોકોએ તમારી પત્નીઓના નામે કરાવ્યા છે. કાયદો તમારા માટે અલગ અને અમારા માટે અલગ નથી. અને ત્યારે તો એફડીવાળી વાત પણ ખુલશે કે કેવી રીતે પિતાજીના મૃત્યુ પછી તેમની બધી એફડી તેમના 2 દીકરાઓ અને 1 દીકરીમાં વહેંચાય છે, જ્યારે કે તેમના 4 સંતાનો હતા. એક કેસ પછી બધા પડદા ખુલશે. કેવી રીતે સાસુમાના બધા ઘરેણાં ઘરમાંથી ગાયબ થઈ ગયા અને કોની પાસે ગયા? તમને શું લાગે છે, તમે કેસ કરશો તો અમે ચૂપચાપ બેસી રહીશું? એક પછી એક પડદો ખોલીશું આ કેસનો, અને એક ઈંટના બરાબર ભાગલા કરાવીશું. અત્યારે તો ચૂપચાપ મારું ઘર ખાલી કરો. કેસ જ્યારે થશે ત્યારે થશે. હમણાં તે આખું ઘર અને દુકાન મારા નામે છે, અને મને મારું ઘર અને દુકાન ખાલી જોઈએ. અને જો કેસ થાય પણ છે તો તે એક વિવાદિત મિલકત છે, જેને તમે વાપરી નહીં શકો. હું તે આખા ઘર અને દુકાનને સીલ કરાવી દઈશ, પરંતુ તમને વાપરવા નહીં દઉં. તમને 2 દિવસોનો સમય આપું છું, નહીંતર 2 દિવસ પછી તમને જબરજસ્તી ત્યાંથી ધક્કા મારીને કઢાવીશ. નવીન અને સંજયને કંઈ સમજાતું નહોતું કે તે શું કરે, કારણ કે દુકાન મુખ્ય રસ્તા પર હોવાને કારણે સારી ચાલતી હતી. અંદર ખેતરોમાં દુકાન ખોલીને તે શું કરત, અને ગામમાં તરત જ
બીજું ઘર અને દુકાન લેવા સહેલા નહોતા. ચાલતી દુકાનને બંધ કરી દેવી પણ સહેલી નહોતી. એ જ તેમની રોજીરોટી હતી. ઉપરથી રહેવાનું પણ બીજું કોઈ ઠેકાણું નહોતું અને તે સારા એવા મોટા ઘરમાં આરામથી રહેતા હતા. તેટલું મોટું ઘર ફરીથી એટલી સુવિધાઓ સાથે બનાવવું તેમના માટે શક્ય નહોતું, કારણ કે તેમને ખૂબ સારી રીતે ખબર હતી કે તે ઘર અને દુકાનની કિંમત તે ખેતરોની કિંમત કરતાં ખૂબ વધારે છે. અને તેમણે એ પણ ખબર હતી કે કેસ મુકદ્દમો કરવા માટે આટલો જલ્દી નિર્ણય નથી આવતો. વર્ષોના વર્ષો આ મુકદ્દમામાં ચાલતા રહે છે અને જો તે દુકાન માટે કેસ કરત તો મનોજ પણ ખેતરો માટે કેસ કરત, તો ન તો તેમની દુકાનો બચત, ન તો ખેતરોમાં તે ખેતી કરી શકત. બધું જ વિવાદિત થઈ જાત. મનોજ તો પોતાની નોકરી કરતો અને પોતાની જિંદગી આરામથી પસાર કરતો, પરંતુ તેમની રોજીરોટીનું સાધન ચીનવાઈ જાત. અને જો બેંકમાં થયેલા ફ્રોડની વાત ખુલી જાત કે કેવી રીતે તે લોકોએ પિતાજીના ખાતાના પૈસા 3 ભાગમાં વહેંચ્યા છે, ચોથા બાળકનું નામ હટાવીને, તો ત્યાં પણ તેમના ફસાવવાના પૂરા સાંચ હતા. તેથી તેમણે સમાધાન કરવામાં જ પોતાની ભલાઈ સમજી અને ફોન કરીને સમાધાનની વાત કરી. મનોજે સાફ કહ્યું, સમાધાન એક શરત પર થશે કે બધું બરાબર વહેંચાશે, એક ઈંટ બરાબર વહેંચાશે. સૌમ્યાએ પણ કહ્યું, સાસુમાના કેટલા ઘરેણાં હતા, શું હતા, મેં બધું જોયું છે. બધા ઘરેણાં જોયા છે. પહેલાં બધા ઘરેણાં બરાબર વહેંચાશે. મનોજે કહ્યું, પિતાજીની દુકાનથી કેટલી કમાણી કરી છે મને ખૂબ સારી રીતે ખબર છે, કારણ કે મેં પણ તે દુકાન ચલાવી છે. તો પિતાજી પાસે અંદાજે કેટલા પૈસા હશે મને ખૂબ સારી રીતે ખબર છે, અને બેંકના રેકોર્ડથી તો ખબર પડી જ જશે. મને મારો પૂરો ભાગ જોઈએ, ખેતરોમાં પણ, પૈસામાં પણ અને ઘરેણામાં પણ. અને રહી વાત ઘર અને દુકાનની, તો તેમાં પણ તમને લોકોને તમારો ભાગ મળી જશે. એવા ઘમંડમાં ન રહેતા કે આખું ઘર અને દુકાન તમને મળશે. એક દુકાન નવીનની અને એક દુકાન સંજયની છે, અને તમે લોકોએ એક દુકાન હજી ખોલી રાખી છે, જેને તમે લોકોએ ભાડે આપી રાખી છે, અને તેનું ભાડું અડધું વહેંચો છો. તેને ખાલી કરો. ત્યાં મારી દુકાન રહેશે અને તેને હું ભાડે ચડાવીશ, અને ઘરમાં પણ 3 ભાગ અલગ પડશે. એવા ઘમંડમાં ન રહેતા કે બધું તમને લોકોને મળી જશે. ખૂબ ત્યાગ કરી ચૂક્યો છું હું મારા ભાઈ બહેનો માટે, પરંતુ હવે નહીં. મારા પત્ની બાળકોનું પેટ કાપીને તમને લોકોને ખવડાવ્યું છે, અને તમે લોકોએ મારા હાથ પગ જ કાપી નાખ્યા. પરંતુ આમાં ભૂલ તમારી નથી, ભૂલ આપણા માતા પિતાની છે. કારણ કે સત્ય એ જ છે કે કોઈ પણ સંતાન ત્યારે જ બેઈમાની કરે છે જ્યારે માતા પિતા બેઈમાન હોય છે, અને હંમેશા પોતાના લાડલા બાળકોને તેમના ખોટા કેસમાં તેમનો સાથ આપે છે. જો તેમણે મારી સાથે બેઈમાની ન કરી હોત તો તમારા લોકોના મનમાં આ વાત ક્યારેય ન આવત કે મારું કોઈ મહત્ત્વ નથી, અને તમારી લોકોની ક્યારેય હિંમત ન પડત આવી બેઈમાની કરવાની. હવે જો સમાધાન કરવું હોય તો મારી શરતો પર અને મારા હિસાબે થશે, નહીતર મારું દુકાન અને ઘર ખાલી કરવા તૈયાર રહેજો. એમ કહીને મનોજે ફોન મૂકી દીધો. સંજય અને નવીન પાસે હવે સમાધાન સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. સુધાએ ફોન કરીને મનોજને ઘણું આડું અવળું કહ્યું કે તમે કેટલા લાલચી છો. સારું એવું શહેરમાં ખાઈ પી રહ્યા છો, રહી રહ્યા છો, છતાં ગામમાં ભાઈઓનું સુખ જોવાતું નથી. તો આ વખતે સૌમ્યાએ મનોજ પાસેથી ફોન લઈ લીધો અને કહ્યું, દીકરી છો તો દીકરી બનીને રહેજે. ભાગીદાર બનવાનો પ્રયત્ન ન કરતી, નહીતર તને પણ સીધી કરવામાં વાર નહીં લગાવવું. કારણ કે હવે મને મહાન બનવાનો
કોઈ શોખ રહ્યો નથી. સુધાને પણ સમજાઈ ગયું કે જો તે હવે આ ઝઘડામાં વધારે પડશે તો તે પણ ખર્ચાશે અને તેમાં તેનું જ નુકસાન છે. તેથી તેણે પણ શાંત રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. હવે ઊંટ પહાડ નીચે આવી ચૂક્યું હતું, કારણ કે નીચ લોકોને સમજાવવા માટે નીચતાની હદ સુધી જવું પડે છે, જે સૌમ્યા અને મનોજે કરી બતાવ્યું હતું. આજે સૌમ્યા અને મનોજે સમજી લીધું હતું કે સંબંધોની દુનિયામાં મહાનતા બતાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે જ્યારે પોતાના લોકોની નિયત જ બેઈમાન હોય તો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં પરંતુ તેની જ ભાષામાં જવાબ આપવો પડે છે. મિત્રો, શું સૌમ્યા અને મનોજે સાચું કર્યું? આ વિશે તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને રોજ સારી વાર્તાઓ સાંભળવા મળતી રહે. તો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.